નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો હાલમાં જે મિત્રો રાજ્યભરમાં 24,000 કરતાં વધારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં આવી પહોંચી છે। ત્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આ ભરતી પ્રક્રિયાને જ્યારે આખરી ઓપ અપાઈ રહ્યું છે 24,000 શિક્ષકોની, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ મિત્રો કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને અતિ મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે। જાણી વિડીયોમાં વિગતવાર કે સુરત મહાનગરપાલિકામાં કયા કયા વિષયના જે શિક્ષકો છે તેની ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે અને આ કાયમી અથવા કરાર ભરતી જે છે તેમાં કેટલી જગ્યાઓ છે, શું હશે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ શું હશે, તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પરથી તમને આવા શિક્ષક જગતના લગતા ન્યૂઝ સરળતાથી મળી જાય। તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ્સ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ ખાતે નીચે જણાવેલ વિવિધ વિષયો માટે સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ નંબરથી 11 માસ માટે ઉપસ્થિત કરવામાં આવેલ કરારીય શિક્ષકોની કરારીય ધોરણે માસિક પીક વેતનથી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। વાત કરીએ મિત્રો વિવિધ માધ્યમો વાઇઝ કુલ કેટલા શિક્ષકોની જરૂર છે, તો પહેલો માધ્યમ છે ગુજરાતી માધ્યમ। તો ગુજરાતી માધ્યમમાં ગણિત વિજ્ઞાનના કુલ 16 શિક્ષકોની, સમાજ વિદ્યાના 5, અંગ્રેજી વિષયના 8, ગુજરાતી વિષયના 6, સંસ્કૃતના 3 અને કોમ્પ્યુટર વિષયના કુલ 3 મળીને ગુજરાતી માધ્યમમાં કુલ 41 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। મરાઠી માધ્યમની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનના કુલ 10, સમાજ વિદ્યાના કુલ 2, અંગ્રેજી અને હિન્દીના 4, કોમ્પ્યુટરના 1 મળીને કુલ 17 શિક્ષકોની જગ્યા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ત્રીજી માધ્યમ છે મિત્રો હિન્દી। તો હિન્દી માધ્યમમાં ગણિત વિજ્ઞાનના 4, સમાજ વિદ્યાના 2 અને ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી અને કોમ્પ્યુટર વિષયના 1 મળી કુલ 10 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। ઉડિયાની વાત કરીએ તો ઉડિયા માધ્યમમાં ગણિત વિજ્ઞાનના 1, સમાજ વિદ્યા 1, અંગ્રેજી માધ્યમ હિન્દી 1, ગુજરાતી અને ઉડિયામાં 1 એમ કુલ મળીને 5 શિક્ષકો માટે ઓનલાઈન આવેદન મંગાવવામાં આવે છે। પાંચમું માધ્યમ છે ઉર્દૂ। તો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી હિન્દીના 1 એમ કુલ મળીને 2 શિક્ષકોની જગ્યા છે। છઠ્ઠું માધ્યમ છે અંગ્રેજી। તો ગુજરાતીના 2, સંસ્કૃતના 2, કોમ્પ્યુટરના 2, ગણિત વિજ્ઞાનના 1 અને સમાજ વિદ્યાના 1 મળી કુલ 8 શિક્ષકો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આમ કુલ મિત્રો કુલ 6 માધ્યમો, જેમાં ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉડિયા, ઉર્દૂ અને અંગ્રેજીમાં કુલ 83 શિક્ષકોની જગ્યાઓ માટે ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવે છે। વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય ટાટ માધ્યમિકમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો આ અરજી કરી શકશે। હવે પછી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ માધ્યમિક પરીક્ષા લેવાય ત્યારે જ જે તે વખતના પ્રવર્તમાન ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને ભરતી કરવામાં આવશે। ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા જે છે તે મિત્રો અરજી કરવાની તારીખે 40 વર્ષ રાખવામાં આવી છે। મેરિટ લિસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટેની ટાટના જે દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવેલી પ્રસિદ્ધ કરેલા પરિણામના આધારે જે તે પ્રવર્તમાન વિષયના મેરિટ લિસ્ટના આધારે નક્કી કરવામાં આવશે। ઉચ્ચ માનદ વેતનની વાત કરીએ તો 24,000 રૂપિયા ફિક્સ વેતન 11 માસ માટે મળવાપાત્ર થશે। તો કરારીય શિક્ષકોની કામગીરીનો કરાર 11 માસનો રહેશે। 11 માસના કરારનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ થયેલ ગયા છે। ઉક્ત જગ્યાઓ માટે સંપૂર્ણ થયેલ રજિસ્ટ્રેશનની નકલ ફરજિયાતપણે લાવવાની રહેશે। તેમજ સદર જગ્યાઓ નિયત મુજબ ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતીના નિયમો અને શરતોને આધીન ભરવામાં આવશે। તેમજ અન્ય કોઈપણ જાતના ભથ્થા, નાણાકીય લાભ ચૂકવવામાં આવશે નહીં। ઉક્ત જગ્યાઓ માટે અરજદારે www.suratmunicipal.gov.in ની શાખા પર જઈ 26/3/2025 સવારે 11 થી લઈ અને 15/4/2025 રાત્રે 11 કલાક દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉક્ત જગ્યા માટે સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈ લેવાની રહેશે। વધુ વિગત માટે મધ્યસ્થ મહેકમ રિક્રુટમેન્ટ વિભાગનો ફોન નંબર પર સંપર્ક કરવાનો રહેશે। આમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ અંતર્ગત આવેલી માધ્યમિક શાળાઓમાં કુલ 83 શિક્ષકો માટે જે મદદની શિક્ષકો માટે જે છે તે મિત્રો 11 માસના કરાર આધારિત ઓનલાઈન આવેદનો મંગાવવામાં આવ્યા છે। જય હિન્દ, અસ્તુ।